વિડીયોમાં આપણે જુદા જુદા આકારોનું પૃષ્ઠફળ તેમને ખોલીને શોધીશું, જેને પૃષ્ઠો કહે છે. અને આ એક રીત તેના માટે વિચારી શકાય. જો આપણી પાસે પુઠ્ઠામાંથી બનાવેલી આવી આકૃતિ હોય તો તમે તેને અહીંથી કાપો. હું જ્યાં લાલ રંગથી દોરું છું ત્યાંથી કાપો, અહીંથી પણ કાપો, અહીંથી પણ, અને અહીંથી પણ, અને પાછળના ભાગમાં પણ કાપો. અને તેને ખોલશો તો તમને કંઈક આવું દેખાશે. આ બંને તરફથી ખોલશો તો તમને કંઈક આવું દેખાશે. તો આપણને આ આકૃતિ મળશે અને તેનું ક્ષેત્રફળ શોધવાનું ઘણું સરળ છે. આ દરેક ભાગનું ક્ષેત્રફળ શોધીને આખી આકૃતિનું પૃષ્ઠફળ મળે છે. ચાલો તો તેના વિશે વિચારીએ. અહીં આ ભાગનું પૃષ્ઠફળ શું થશે? આ ભાગનું અહીં આ પૃષ્ઠને અનુરૂપ ભાગ અહીં આ આકૃતિમાં આ છે, જે ત્રિકોણ છે અને તેનો પાયો 12 અને વેધ 8 છે. તેથી આનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ જેટલું થશે, જ્યાં પાયો બરાબર 12 છે ગુણ્યા 12 અને વેધ 8 છે, તેથી ગુણ્યા 8. તેના બરાબર 6 ગુણ્યા 8 બરાબર 48 થાય. પાછળ જે એકમ હોય તે ચોરસ એકમ. હવે આ ઉપરના ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે? આ નીચેના ભાગનું અને ઉપરના ભાગનું ક્ષેત્રફળ સમાન જ થાય. તમે અહીં પણ જોઈ શકો છો કે જો આ પારદર્શક હોય તો તે આ ત્રિકોણ મળે, જે આ ભાગનું પૃષ્ઠફળ છે. તેથી આનું ક્ષેત્રફળ પણ 48 ચોરસ એકમ જ થાય. ચાલો હવે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ, જ્યાં તેની પહોળાઈ 14 અને લંબાઈ 10 છે, જ્યારે બીજી બાજુ પણ તેનું માપ તેટલું જ છે, લંબાઈ 10 અને પહોળાઈ પણ 14 જ થશે. આ અહીં આ ભાગ છે અને આ તેની પાછળનો ભાગ છે. તેથી આ દરેક ભાગનું ક્ષેત્રફળ 14 ગુણ્યા 10 બરાબર 140 ચોરસ એકમ થાય અને તે જ રીતે આનું ક્ષેત્રફળ પણ 140 ચોરસ એકમ થશે. હવે છેલ્લે આપણે આ પાયાનું ક્ષેત્રફળ શોધવાનું બાકી છે. આ આખા ભાગનું ક્ષેત્રફળ જે અહીં આ ભાગ છે અને અહીં તે આ ભાગ છે, જે 12 ગુણ્યા 14 નો લંબચોરસ છે. તેથી આ ભાગનું ક્ષેત્રફળ 12 ગુણ્યા 14 થાય. 12 ગુણ્યા 12 બરાબર 144 વત્તા બીજા 24 બરાબર 168 ચોરસ એકમ. આમ કુલ પૃષ્ઠફળ શોધવા માટે આ બધાનો જ આપણે સરવાળો કરવો પડશે. તેથી આનો અને આનો સરવાળો 96 થાય, 96 ચોરસ એકમ. તે જ રીતે આ બંનેનો સરવાળો 140 વત્તા 140 બરાબર 280 ચોરસ એકમ અને આ પાયાનું ક્ષેત્રફળ બરાબર 168 ચોરસ એકમ. આ બધાનો સરવાળો કરીએ તો આપણને કુલ પૃષ્ઠફળ મળશે. આ બંને પૃષ્ઠોને ખોલતા આપણને આખી આકૃતિ મળે છે આ બંને બાજુ. હવે અહીંયા સરવાળો કરીએ. 6 વત્તા 0 વત્તા 8 બરાબર 14 નો 4 વધી 1 વત્તા 9 બરાબર 10 વત્તા 8 18 વત્તા 6 બરાબર 24 નો 4 વધી 2 2 વત્તા 2 4 ને 1 5. આમ કુલ પૃષ્ઠફળ 544 ચોરસ એકમ મળે છે.